નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરતા બે બાળકોને અપહરણ કરી ઉઠાવી જવાનો પ્રયાસ નિષ્ફળ બનાવી બાળકો અપહરણકર્તાઓના હાથમાંથી છટકીને શાળાએ પહોંચ્યા। નસવાડીમાં બાળકો ઉઠાવવાની ગેંગ સક્રિય થતા વાલીઓમાં ભયનો માહોલ છવાયો છે। નસવાડી તાલુકાના પલાસર ગામનો ધોરણ 8માં ભણતો વિદ્યાર્થી પિતા સાથે શાળાએ જવા માટે નસવાડી ખાતે આવ્યો હતો અને પિતા ખાનગી સંસ્થામાં નોકરી કરતા હોવાથી બાળકને નસવાડીના જકાતનાકા વિસ્તારમાં ઉતારાયો હતો। બાળક શાળાએ જવા માટે પગપાળા ચાલતો હતો તે વખતે 4-વ્હીલર ગાડીમાં 3 જેટલા લોકો મોઢા ઉપર માસ્ક બાંધીને બાળકનો હાથ પકડી લીધો અને ગાડીમાં બાળકને ખેંચવાનો પ્રયાસ કરતા બાળક હિંમત દેખાડીને અપહરણકર્તાઓનો હાથ છોડાવીને ભાગ્યો। થોડી વાર બાદ રતનપુર ગામનો બાળક આ જગ્યાની નજીકમાં પાણીની પરબ પાસે પાણી પીવા માટે ગયો તે વખતે બીજી અપહરણ ટોળકી પાણી પીતા બાળકને ઉઠાવવાનો પ્રયાસ કર્યો। તે સમયે ભરચક વિસ્તાર હોવાથી એક બાઇક ચાલક પાણીની પરબ પાસે બાઇક તે જ સમયે પહોંચતા અપહરણ કરતી ટોળકીએ બાળકને છોડી મૂકીને પોલીસ સ્ટેશન રોડ ઉપર ગાડી લઈને ભાગી ગયા। બંને બાળકો આદિવાસી સમાજના છે અને ખેડૂતના બાળકો છે, જેને લઈ હિંમતવાન બાળકો હતા, જેના લીધે અપહરણ કરનાર ટોળકીને માત આપી હતી। સાથે આ વિદ્યાર્થીઓએ હિંમત કરીને શાળામાં પહોંચીને શાળાના આચાર્યને સમગ્ર હકીકત જણાવી હતી, જેને લઈ શાળાના આચાર્યએ લેખિતમાં આ ઘટનાની નસવાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે। જ્યારે સમગ્ર ઘટના વાયુ વેગે આખા તાલુકામાં પ્રસરી જતા વાલીઓમાં ભય ફેલાયો છે। જ્યારે આવી ટોળકીને પકડવા માટે નસવાડી એક્શન પ્લાન તૈયાર કરવો જોઈએ અને તમામ સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ હાથ ધરવી જોઈએ। એ વાનમાંથી હાથ કાઢીને બારણું ખોલીને બાળકને ખેંચતા હતા, પણ મગર બાળક છટકી ગયું અને સ્કૂલે આવતો રહ્યો। અને બીજો કિસ્સો પણ એવો પાલસોનનો એક છોકરો છે, પ્રિયાંશુ રાઠવા કરીને, એ બાળકને એ જ જકાતનાકાની ચોકડી પર આવતો હતો તો કોઈક બીજી વાન આવીને એને પણ ખેંચતી હતી। આવી ઘટના કુમાર શાળાના બાળકો જોડે થઈ, એ ગંભીર બાબત છે અને આ બાબતની સમગ્ર જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરી છે। બાળકો જોડે જેને પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી છે અને આવી ઘટના ખરેખર ના થવી જોઈએ અને કદાચ ભવિષ્યની અંદર જો આવી ઘટના બને તો આ બાબતે ખરેખર બાળકોનું જે જીવનું જોખમ કહેવાય, આ બાબતે વિચારવું રહ્યું। બાળકો સ્કૂલમાં આવ્યા અને બાળકો ગભરાઈ ગયા હતા। એટલે બાળકો એવું કહે કે સાહેબ અચાનક જ માસ્ક પહેરીને એ શખ્સો આવ્યા હતા, માસ્ક હતું, એમનું મોઢું કોઈક ઓળખાય એવું નહોતું અને વાનમાં બેસીને હતા। વાનના દરવાજો ખોલીને એમના પર ડાયરેક્ટ વાનમાં બેસાડવા માટે ખેંચાખેંચ કરતા હતા, મગર મોટા 8મા ધોરણના બાળકો હતા એટલા માટે થોડુંક આમ તેમ કરીને છટકી ગયા બાળકો। દરેક બાળક પોતાના જીવના જોખમે કદાચ આવતા હોય તો કદાચ બાળકોને મેં તો એવું કહું છું કે એમને કદાચ એવી સુવિધા મળવી જોઈએ કે જે આવા પ્રશ્નો ઊભા ના થાય અને આ બાબતે પોલીસ અને તંત્ર કોઈક એક્શન લઈને આવી બાબત આપણે અહીંયા ના થાય અને બાળકોનું જીવ જોખમમાં ના મુકાય એવી અપીલ છે।